નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. દેશમાં રોજગારી યુદ્ધના મોરચે, દેશમાં બેરોજગારી યુદ્ધના મોરચે રોજગારી, આના ઉપર આજે શંખનાદ કરવું છે. તમને લાગશે કે સુદાનભાઈ આ નવો વિષય લાવ્યા, આપણે બધું નવું નવું જોઈએ અને તમને આશ્ચર્ય થશે. આ 1 કલાક જોઈ લેશો ને એટલે તમને પોતાને મોઢા માંગડા નાખી જશો. ઓહો, આવું છે અને એ પાછું આપણે ભારતમાં, એટલે જબરું છે. તમે વિચાર કરો, ભારતમાં બેરોજગારીનું શીન કેટલું બધું બિહામણું છે તેનું વધુ એક ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું. બેરોજગારીની સ્થિતિ એવી છે કે ભારતના યુવાનો ગમે તે ભોગે નોકરી મેળવવા તૈયાર થઈ ગયા છે. તેમાં પોતાના જીવની પણ ચિંતા નથી કરતા. તમે કહેશો આવું? હા, હાલમાં જે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે એ દેશ કે જ્યાં ગમે ત્યારે હુમલાઓ થઈ રહ્યા છે, કોણ જાણે એક મિસાઇલ તમારા જીવનનો અંત લાવી દે તેવી સ્થિતિ છે. યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. એ દેશમાં નોકરી મેળવવા ભારતના બેરોજગારો પહોંચી રહ્યા છે અને એમને ભારતની સરકારો, રાજ્ય સરકારો પહોંચાડાઈ રહી છે, મોકલી રહી છે. ઇઝરાયલ અને ગાઝા યુદ્ધ વચ્ચે 60 જેટલા ભારતીય કામદારોની એક બેઝ ઇઝરાયલ માટે રવાના થઈ છે. ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આ બાબતની જાણકારી આપી છે. આગામી સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઇઝરાયલ માટે રવાના થશે. ઇઝરાયલ દ્વારા 1 લાખ જેટલા ભારતીય કામદારોને ઇઝરાયલમાં વિવિધ ક્ષેત્રોમાં નોકરી આપવાની યોજના છે, બનાવી છે. તેથી સ્થિતિ એવી છે કે ભરતી કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે. હરિયાણા, પંજાબ, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો લોકો ભરતીની કતારમાં જોવા મળે છે. અહીં આવનારા લોકોનું કહેવું છે કે તેઓ આ કામ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર છે. હાલમાં તો 10,000 કામદારોને ઇઝરાયલ મોકલવામાં આવશે અને ભવિષ્યમાં આ સંખ્યા 1 લાખ સુધી પહોંચી શકે છે. અઠવાડિયા પહેલા 14 માર્ચના દિવસે જ સમાચાર આવ્યા કે ઇઝરાયલમાં થયેલા મિસાઇલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું. મૃતકની ઓળખ કેરળના એક 31 વર્ષીય પેટ નિબિન તરીકે થઈ છે, જે ગત ડિસેમ્બરમાં જ કેરળથી ઇઝરાયલ ગયો હતો. પરંતુ લાગે છે કે ભારતમાં રહીને રોજે રોજ મરવું તેના કરતા યુવાનોને યુદ્ધના મોરચે જઈ એક વખત મરી જવું પસંદ હશે? ખબર નથી. દેશમાં મોંઘવારી અને બેરોજગારી એટલી હદે વકરી છે કે ઘર ચલાવવું અને જીવન ચલાવવું મુશ્કેલ છે. આખા ઘરનું ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ભારતમાં વિશ્વના સૌથી વધુ યુવાનો છે અને આ જ યુવાનો ભારતીય અર્થવ્યવસ્થાના એન્જિન છે. પરંતુ તેને લઈને એક મોટી ચિંતા પણ છે. આટલી મોટી સંખ્યાના યુવાનો માટે નોકરીઓ છે જ નહીં. જો કે એ પણ ઠીક નથી કે ભારતીયો પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના એવા દેશમાં પણ ચાલ્યા જાય છે જ્યાં યુદ્ધના મોરચા મંડાય છે, જ્યાં સ્થિરતા અને અરાજકતાથી ગ્રસ્ત હોય. IOL એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ બંને તરફથી સંયુક્ત રિપોર્ટ જાહેર થયો છે. ભારત રોજગાર રિપોર્ટ 2024ના નામે અહેવાલ જાહેર થયો છે, જેમાં દર્શાવાયું છે કે ભારતમાં યુવાનો વચ્ચે બેરોજગારીની દર સૌથી વધુ છે. ભારતમાં યુવાનોના બેરોજગારીનો દર 83% આસપાસ, એટલે કે 100 લોકો બેરોજગાર છે તો એમાંથી 83% યુવાનો છે બેરોજગાર. બેરોજગાર યુવાનોની ઉંમર 15 વર્ષથી 35 વર્ષની વચ્ચે છે. રિપોર્ટ એવું કહે છે કે ઉચ્ચ શિક્ષા પામેલા બેરોજગાર યુવાનોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ઉચ્ચ શિક્ષિત યુવાનો બેરોજગારી દર વર્ષે 2000માં 35% દર હતો, જે 2022માં શિક્ષિત બેરોજગારનો દર વધીને બમણો થયો છે, 65.7%. મિત્રો, એટલા માટે આજે ચર્ચા કરવી છે કે હમણાં યુપી અને હરિયાણા એ બધાએ તો કંઈક MOU કર્યા છે ઇઝરાયલ સાથે. આપણા બધા કામદારોને ઇઝરાયલમાં રોજગારી આપવા માટે, અને ત્યાં યુદ્ધો થાય છે, ત્યાં સફાઈ કામથી માંડીને બીજા ઘણા બધા કામો હશે.
મોટી મોટી ફેંકવાથી, મોટી મોટી વાતો કરવાથી, સભાઓ સંબોધવાથી આ દેશમાં દેશના નાગરિકોનું, રાજ્યના નાગરિકોનું ભલું નહીં થઈ શકે. સાહેબ, એટલા બધા બેરોજગારો છે. તમે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં તમે પોતે 50 લોકોને પૂછો, ઊભા હોય એને રોજગારી મળે છે તો એટલું વેતન ઓછું છે કે બે છેડા ભેગા કરવાને એ ખબર નથી. પણ એ બિચારાને ખબર નથી કે એના કારણ શું છે. સૌથી સમૃદ્ધ ભારત દેશ છે. જો નેતા, અધિકારીઓ અને બધાની સંપત્તિઓ, જો ઉદ્યોગપતિની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવે ને અને બધા વહેંચી દેવામાં આવે તો સૌથી મને લાગે છે કે ભારત સમૃદ્ધ દેશ થઈ જાય, તમારા બધાના ખાતામાં આવી જાય. પણ કમનસીબી છે કે જે નેતાઓ સિસ્ટમ બનાવે છે, જે નેતાઓ સિસ્ટમમાં છે, એ લોકો એવું ઈચ્છતા જ નથી. મને તો આશ્ચર્ય એ થાય છે કે ઇઝરાયલ અત્યારે જાય છે યુવાનો, સાહેબ ગમે ત્યારે મિસાઇલ આવે અને વાત તો ત્યાં સુધી પણ પહોંચી કે માની લો કે પેલેસ્ટાઇનીઓને આ લોકોએ હટાવી દીધા તો ત્યાં પણ કદાચ મોરચા ઉપર પણ એને કામ કરાવડાવે. કેટલી મજબૂરી હશે સાહેબ, બહુ મજબૂરી છે. અને આ મજબૂરીનો લાભ, જો ભૂખે મરવું એના કરતા ક્યાંક રોજગારી લેવી, તો આ સિસ્ટમ કેમ આવી થાય છે? અને તમે વિચાર કરો, ગુજરાતમાં પણ હાલત બહુ ખરાબ છે બેરોજગારોની. અને જાન્યુઆરી 2015 થી સપ્ટેમ્બર 2021 ના આંકડા વિદેશ મંત્રાલય આપ્યા છે. 8,81,252 નાગરિકોએ ભારત છોડી દીધું છે. ભારત છોડી દીધું. મોટા ભાગે ભારત છોડી અમેરિકામાં લોકો વસે છે. છેલ્લા 2.5 વર્ષમાં 28 લાખથી વધુ ભારતીયો કામ માટે વિદેશમાં ગયા છે. તમે વિચાર કરો, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, ત્યાં તો હજી થોડું ઘણું થાય. આવા દેશોમાં જ્યાં યુદ્ધો થાય છે ત્યાં પણ બિચારા મજબૂર છે. કિર્ગિસ્તાનમાં જાય છે, ઇટલીમાં જાય છે. હું આપને એટલા માટે કહી રહ્યો છું કે નારા લગાડવાથી દેશ નથી ચાલતો. દેશ ચલાવવા માટે બુદ્ધિ જોઈએ, ઈમાનદારી જોઈએ, નેક જોઈએ, ઇન્સાનિયત જોઈએ. સાહેબ, લાખો કરોડનું બજેટ અત્યારે જીએસટીમાં તમારી મારી પાસેથી જે જીએસટી તરીકે પેટા ટેક્સ ઉઘરાવે છે, સૌથી વધુ અત્યારે રેકોર્ડ આપણે જીએસટી તોડ્યો રેકોર્ડ કે એટલા બધા ટેક્સ નાગરિકોએ આપ્યા. જીએસટીની આવક થઈ. વાપરો છો ક્યાં? બે રીત છે. માન લો મારી પાસે એક ગામ છે, ગામમાં 100 ઘર છે. એ 100 ઘરમાંથી મેં બધા પાસેથી 5-5 રૂપિયા લીધા. 100 ઘર પાસેથી મારી પાસે કેટલા રૂપિયા આવશે? 500 આવશે. હવે 500 રૂપિયા મારી પાસે આવ્યા ટેક્સના. હું ત્યાંનો સરપંચ હોઉં અથવા તો હું ત્યાંનો વડો હોઉં. હવે 500 રૂપિયામાંથી એવી વાત હોય કે ભાઈ ગામનો રસ્તો બનાવવું એટલે 500 ગણો, 5 લાખ ગણો, 50 લાખ ગણો. આ દાખલા માટે તમે 500 રૂપિયા કહું છું. હવે માની લો કે હું એક પ્લેન આવે છે 100 રૂપિયાનું, એ 100 રૂપિયાનું પ્લેન લઈ લઉં તો 400 રૂપિયા રહ્યા ગામમાં ખર્ચ કરવા માટે. પછી એમાંથી 100 રૂપિયાનો હું બંગલો બનાવી લઉં મારા માટે. મને ગમે તો હું કરું એમાંથી એટલે 300 રૂપિયા રહ્યા વિકાસ માટે. એમાંથી મને એવું લાગ્યું તો 100 રૂપિયા હું કોઈ બીજા કામ માટે તો બીજા 200 રહ્યા. 200માં હું ગામમાં જે કરવાનું હું, માનો કે રોડ બને અથવા 2-4 વૃક્ષ વાવે અથવા તો છોકરાની સ્કૂલ બને અથવા તો હોસ્પિટલ બને, આવું વિચારું. આટલું બધું. હવે 500 રૂપિયા આપતા તો એ ગામ તો ગરીબ કહેવાય, બરોબર, બહુ એટલું સમૃદ્ધ ન કહેવાય. તો પછી મારે 100 રૂપિયાનો પ્લેન લેવાની શું જરૂર? એક બીજું ગામ છે ત્યાં ખૂબ સમૃદ્ધિ છે, ત્યાં એક નાગરિક 5,000 રૂપિયા આપે છે. એ 50,000 રૂપિયા કમાય છે એટલે 5,000 રૂપિયા 5,000 આપે છે. એ પ્લેન વાપરે અને આપણે આ જે ગામનો હું જ્યાં રહું છું એ ગરીબ ગામનો પણ એ જ પ્લેન વાપરે. સમજાય છે મારી વાત? અમેરિકા છે,
કેનેડા છે, વિકસિત દેશો છે, એના જે પ્લેન વાપરે છે એ જ આપણા ભારતના નેતાઓ વાપરે છે. ત્રીજી વાત કહું તમને, અમીર અમીર બનતા ગયા, ગરીબ ગરીબ બનતા ગયા, તો એમાં તમારે ને મારે વિચારવાની જરૂર છે કે કેમ થાય છે. એ એટલા માટે થાય છે ક્યાંક સિસ્ટમમાં ગડબડ છે. હવે માન લો કે 500 રૂપિયામાંથી 200 રૂપિયા રહ્યા વિકાસ માટે, એ 100 રૂપિયા મેં કોકને આપી દીધા કે તું એક કામ કર, ધંધો કર, તું ધંધો કર, જમીન હું તને આપી દઈશ મફતમાં. એ 100 રૂપિયા અહીંયા આપું તો 100 રૂપિયામાં ગામમાં શું આવું કરી શકું? કંઈ નહીં કરી શકું. એટલે વસ્તુ આ પણ છે, એ સમજવાની જરૂર છે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. એ પહેલા સવાલ લઈ લઈએ. મહાનુભાવો જોડાઈ ગયા છે એટલે સવાલ લઈને આપણે મહાનુભાવ પાસે જશું. વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશ પાસે છે? એ ભારત, બી રશિયા, સી અમેરિકા, ડી જર્મની. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70 16 31 13 12 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. સારા જે પણ વ્યક્તિઓ બોલી શકતા હોય, જેની પાસે રિસર્ચ હોય, તો હું આ નંબર ઉપર તમે સારા સારા વિડીયો પણ મોકલજો તમારા. મને એવું લાગશે કે આ સબ્જેક્ટ ઉપર તમને બેસાડી શકાય એમ છે, તો ડિબેટમાં પણ, શંખનાદમાં પણ બેસાડીશ. ફોન તો ક્યારેક લાગી જ જાય છે આપણા, બરાબર છે? તો આનાથી એક દિવસ તમે શંખનાદમાં આવી જાઓ, 5 લાખો લોકો જુએ છે. અને તમે શંખનાદનો તમે જુઓ, પછી જોયા પછી સાહેબ ગામમાં બેઠા હો, ચોરે બેઠા હો. આ હું ડબલ મહેનત રાત દિવસ એટલા માટે કરી રહ્યો છું, તમને જાગૃત કરવા માટે. મારું પર્સનલી કાંઈ કોઈ સ્વાર્થ નથી, સમજી લેજો તો, બરાબર છે? તો ગામમાં બેઠા હો, કોઈ બેસણામાં હો, કોઈ લગ્નમાં હો, તો શંખનાદ એના વિષય, ઈશુદાનભાઈની ચર્ચા કરજો. તમારા માટે લડે છે એ ચર્ચા કરજો. ખાલી કરશો ને તો મને એમ થશે કે ભાઈ કોક તો છે. મજા ત્યારે આવે. 25 ગાળો દેવા વાળા મને ગાળો જ દે છે. જે બુચસિયા હોય, માની લો કે જે ગામમાંથી 100 રૂપિયા એક વ્યક્તિને આપી દીધા, તું ધંધો કર, એ વ્યક્તિ તો ગામમાં કોઈક જાગૃત કરવા આવશે કે ભાઈ ઈશુદાનભાઈ તો 500 રૂપિયા તમે ટેક્સ આપ્યા, એમાંથી 100 તો ફલાણા ભાઈને આપી દીધા, એકલાને. તો એ ફલાણો ભાઈ અથવા એની સેના છે બુચસિયાની, એ તો ગાળો જ દેવાની છે. તો એ ગાળો પેલા દેશે મને, જે જાગૃત કરનારને. અને તમે જો સાથ નહીં આપો તો બે બાજુથી હું તો લટકી જ રહેવાનો છે. હા, તમે જુઓ, નેતાઓ કંપનીઓ વિરુદ્ધ નથી બોલતા. શું કામ નથી બોલતા? કે કંપનીઓ વિરુદ્ધ બોલીએ એટલે કંપની તો એને નેતાને હરાવે જ છે. પણ જે નાગરિકો નક્કી કરે છે, જેના માટે બોલ્યું છે, એ પણ ક્યાંક કંપનીના અથવા તો એના કહેવાથી અથવા તો થોડું ઘણું કામ આપી દે, ઇન્ફ્લુઅન્સમાં આવી જાય અને એ કંપની ભેગા વયા જાય, તો શું કામ જોખમ લે? આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે 4 મહાનુભાવો જોડાયા છે. સોનલબેન ગેડિયા છે, ઇઝરાયલમાંથી છે, આપણી સાથે જોડાયા છે. મૂળ ગુજરાતી છે, ગુજરાતના વતની છે. સોનલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે શંખનાદમાં આપનું. થેન્ક યુ, આભાર તમારો, ખૂબ આભાર. જી. નિરંજન માર્જની છે, વિદેશી બાબતોના જાણકાર છે. આત્મનભાઈ શાહ અર્થશાસ્ત્રી છે. પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક છે. સોનલબેન, શરૂઆત તમારાથી જ કરીશ કે તમે અત્યારે મતલબ ક્યાં છો, કઈ રીતે નોકરીઓ ત્યાં આપવામાં આવે છે, શું સ્થિતિ છે ઇઝરાયલમાં? અને આમ માની લો કે એવું લાગે કે અહીંયાથી કોઈ મિસાઇલ તો નહીં આવતી હોય એમ? જી. ના, મિસાઇલ ને હવે ભૂલી જવાની. બોલો. શાંતિ છે, જનજીવન છે એકદમ નોર્મલ થઈ ગયું છે. ઓકે. ઇઝરાયલ વાળા જેટલા પોતાનું પ્રોટેક્શન કરે છે, એટલું પ્રોટેક્શન બહારથી આવેલા લેબર છે, મજદૂર છે, એનું પણ કરે છે. એટલે તમે કેનેડા, યુએસએ, યુકે ની સરખામણીમાં ઇઝરાયલ ગવર્મેન્ટ 100 માંથી 100. વેરી ગુડ. ત્યાંથી તમને યુકે, કેનેડા કે અધર કન્ટ્રીમાં તમે જાઓ ને, તો તમારી જોબની તમારી પાસે સેફટી છે કે નહીં? નથી જ. અને જ્યારે ઇઝરાયલની ગવર્મેન્ટ છાતી ઠોકીને તમને કહે છે કે તમારું માણસ ગયું તો એનું વળતર તમને ચોખ્ખું મળશે. બને ત્યાં સુધી તમારા માણસને જવા જ નથી દેતા. ભૂલ ક્યાં થાય છે કે આપણા કોઈ માણસો એના નિયમોને ફોલો નથી કરતા. એકવાર કહી દીધું, બહાર નહીં જવાનું, પછી તમે ના જાઓ તો બચી ગયા. બલ્કે તમને જે સૂચના આપી દીધી છે, સાવચેતી આપી દીધી છે, સજાગ કરી દીધા છે, છતાં પણ જો તમે એની અગેન્સ્ટમાં, એની વિરુદ્ધમાં તમે જાઓ તો એ તો તમારે દુનિયાના ગમે તે ખૂણે હોય ભોગવવું જ પડે. પણ સોનલબેન, એ તો આપણી
વર્ષોની આદત છે. માન લો કે રાત્રે એમ કહીએ ને કે ભાઈ આજે નીકળવાનું નથી, સૂર્ય ચંદ્રગ્રહણ છે, ચંદ્ર નથી જોવાનો એટલે અગાસી ઉપર ચડે, જોવે એ આદત છે. અને એ આદતને લીધે જ આજનો માનવી બરબાદ થઈ રહ્યો છે. પછી એમાં તમાકુની આદત હોય, બીડીની આદત હોય કે ગમે તે આદત હોય, આદતને લીધે જ. એટલે આદતને આદત ના બનાવો, શોખ બનાવો. શોખ અલગ વસ્તુ છે અને આદત અલગ વસ્તુ છે. તમે જયારે શોખ તમારા પૂરા કરો ને ત્યારે આદત ના હોય. તમે બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, શોખ થી ખાતા હોય, અલગ વાત છે. અને તમને આદત લાગી જાય ત્યારે તમારું મગજ બેચેન થઈ જાય છે કે નહીં મળે તો હું શું કરીશ. તો સોનલબેન, આ બધા મજૂરો કયા કયા કામ માટે ઇઝરાયલ લે છે, એને કઈ રીતે રોજગારી? અમે લોકો જે જોબ કરીએ છીએ ને એ જે કેરટેકર તરીકે વૃદ્ધ જે દંપતી હોય, કોઈ એકલા હોય, એના ઘરમાં જ રહેવાનું 24 કલાક હોય છે. પણ સાથે કોઈ યંગ જનરેશન નથી હોતું, ઈ એકલા હોય છે. તો એમની સંભાળ કરવાની, એમનું શોપિંગ, એમને બધું ટૂંકમાં આપણે આપણા દાદી વડદાદાઓ ને વડદાદીઓની કેવા સેવા કરીએ એવું બધું એવી રીતે કેરટેકર. અને અત્યારે જે નવી જોબ ચાલુ થઈ છે એ ખેતીવાડીમાં, પછી વેલ્ડિંગમાં એઝ અ લેબર તરીકે કામ. પણ ત્યાં ફૂલ સેફટી છે. બીજા દેશો કરતા ઇઝરાયલમાં ફૂલ સેફટી છે. મિસાઇલ આવશે, મિસાઇલ આવીને જશે, પણ જો તમે પ્રોટેક્શન એરિયામાં હોય તો કોઈના બાપની તાકાત નથી તમારા સુધી મિસાઇલ પહોંચે. અચ્છા, કેટલા વાગ્યા છે અત્યારે ઇઝરાયલમાં? અત્યારે ત્યાં એક્ઝેક્ટ ટાઈમ થયો છે 5:10. 7:10, બરોબર છે, બરોબર. 5:10. 5:10. સાડા અઢી કલાક અત્યારે શિયાળા, અત્યારે 5 ઉનાળામાં 3.5 કલાક, 2.5 કલાકનો ડિફરન્ટ હોય છે અને શિયાળામાં 3.5 કલાકનો ડિફરન્ટ હોય છે. અચ્છા, ઇન્ડિયા કરતા. બિલકુલ. અને બીજી એક વાત કે પ્રોટેક્શન ની વાત કરો છો તો પ્રોટેક્શન તો ફૂલ છે. જે હું તો કહું છું કે આપણી ઇન્ડિયામાં તમે અત્યારે જ વાત કરી ને કે ત્યાં ગડબડ છે, ઈ ગડબડ અહીંયા નથી. બિલકુલ. એ 9 વર્ષથી હું અહીંયા છું એટલે હું કહું કે છાતી ઠોકીને કહી શકું કે તમે કીધું કે ત્યાં ગડબડ છે, ઈ ગડબડ અહીંયા નથી. બહુ સાચી વાત છે. પણ અહીંયા તો સ્વાભાવિક છે. દર્શક મિત્રોને પણ લઈ લઈએ. એકાદ દર્શક મિત્રો જોડાયા છે. સંજીવભાઈ અમદાવાદથી જોડાયા છે. જી સંજીવભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. હા, મને આપની સાથે વાત બીજી વાર કરવાનો મોકો મળ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારો. હા, હવે સાહેબ આજનો જે આપણો મુદ્દો છે કે દેશમાં બેરોજગારી, એમાં વર્તમાન સરકારની એક પેલી નીતિ જે આવી છે કે એજન્ટોને ખતમ કરવા. એજન્ટો મીન્સ કે એડવાઇઝર કહેવાય, જેને એજન્ટ શબ્દ બહુ ચીપ લાગે, કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં પોસ્ટ એજન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ છે, વગેરે વગેરે. એમના આ લોકોએ કમિશન એક તો ઘટાડી દીધા બધી જ બાજુથી. કમિશન એવા ઘટાડી દીધા કદાચ એ લોકોની કોસ્ટ પણ નીકળતી નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મેડિક્લેમ જે અમે વેચતા હતા એ મેડિક્લેમમાં એ લોકોએ હેવી જીએસટી નાખી દીધો, જેનાથી હવે લોકો મેડિક્લેમ થી પણ વિમુખ થવા માંડે. એટલે ત્યાં પણ લોકોની રોજગારી ઘટવા માંડી. એટલે આવા ઘણા બધા મુદ્દા છે કે જેનાથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગવર્મેન્ટે બધાના ગળા દબાવી દીધા છે આવા સલાહકારો. બહુ જ સાચી. અને ત્યાં બહુ જ મોટી બેરોજગારી એને કારણે ઊભી થઈ છે. બહુ સાચી વાત કરી સંજીવભાઈ, ખૂબ ખૂબ આભાર. સંજીવભાઈની પીડા છે. પણ મિત્રો એક છે ને, મને આવું બધું આમ આત્મનભાઈ, પ્રશાંતભાઈ મજા આવે. મેં છે ને એક ઇન્ટરવ્યુ જોયો છોકરાનો, એટલે આમ યુવાન હતો 30 વર્ષનો. એટલે કોકે પૂછ્યું કે ભાઈ યાર આપણા દેશમાં રાજ્યમાં બેરોજગારી છે. હવે શેની બેરોજગારી? કે કોઈને કામ નથી કરવું ને એટલે બેરોજગાર છે, બાકી બધાને કામ મળે. તારું મને થયું, મેં કીધું ટીમને કીધું મેં એકવાર આ સર્ચ કરો છોકરો કોણ છે. પછી ખબર પડી કે કોન્ટ્રાક્ટર હતો અને એને કોન્ટ્રાક્ટ બધા બ્રિજના કોન્ટ્રાક્ટ રાખતો હતો. કેવા ગજબના માણસો છે. હવે ભાઈ તું બસ
25-50 કરોડનું કામ લઈને બૂચ મારતો હોય તો ભાઈ તને થોડી બેરોજગારી રોજગારી નડે. એ તો બે છેડા જેના ભેગા કરવા 25 તારીખ કે 26 તારીખ આવે ને ભેગા ન થતા હોય ને છેડા. અને સાહેબ પછી જે દૂધવાળાનો ફોન આવે, દૂધવાળો ખડખડાવે કે બેન ક્યારે આપશો, લાઇટ બિલ વાળો એમ કે ભાઈ તાત્કાલિક ભરજો નહીં તો લાઇટ બિલ કાપી લઈશ. પછી ઈ પત્ની છે ઈ પતિને કહેતી હોય કે હવે કોને તમારા મિત્રને 5 દિવસ માટે બીજા 1000, 1500, 2000 આપી દે. સાહેબ ત્યારે ખબર પડે કે મોંઘવારી શું છે, ગરીબી શું છે, બેરોજગારી શું છે. બાકી બૂચ મારનારને કોઈ કમી નથી. હું કહું છું ને કે અત્યારે અમેરિકામાં ધનિકો નથી ને એટલા ભારતમાં ધનિકો છે, અને 2-5 વર્ષમાં વધ્યા છે પાછા. કેમ ભાઈ? જે વ્યક્તિ પાસે 1000 કરોડની સંપત્તિ છે એને બીજા 1000 કરોડ શું કામ આપો છો? પણ તો કે ઈ તો મહેનત કરે છે રાત દિવસ. એમ મહેનત કરે છે કે શેર માર્કેટમાં ગડબડ કરે, સેલ કંપનીઓ થ્રુ? અમને ખબર નથી પડતી શું? બધી ખબર પડે છે, પણ અમે એટલે લાચાર છીએ કે અમારી નીચે જે જનતા છે ને એની સુધી અવાજ પહોંચાડી નથી શકતા. સાહેબ હકીકત છે. એક હજી રવુભા બોટાદથી છે. જી રવુભા. હેલો ઈશુભાઈ, જય માતાજી. જય માતાજી. બોટાદ તાલુકાનો સરવા. હાજી બોલો બોલો. એટલે સોનમબેન ને આપડે જય માતાજી ગુજરાતી ઇઝરાયલ માં જોડાયા છે ને એમને જય માતાજી. હા બરાબર છે. 5-10 મિનિટ થઈ એમ કીધું, 5 વાગ્યા ને 10 મિનિટ. હા અને જય માતાજી. શું હતા હું તો રોજ આ તમારું જોઉં છું સટનાથ, અને બધા બાર વાર તમે બધા દાંત કાઢે મારી હારે કે તમે રોજ જોવો કે હું હું તો રોજ જોઉં છું. હા પણ બીજા 5 ને જોઈન્ટ કરાવો તમે. હાવ એકલાથી થશે તો આપણે આ જાગૃતિ નહીં આવે. પણ થોટ કર્યું કે દાંત કાઢી હું મંથન માં તમારે હારે મારા 2 મહિના 3 મહિના હું ફોન જ લગાડતો તમને તોય મારે દાંત કાઢે. કેમ? બસ કે તમારે ઈ જ જોવાનું. એ લોકોને બસ બજારે માવા ખાવાના. એટલે એમાં હું એકાદ બુચસીઓ તમને મળી ગયો છે, તકલીફ દાંતી કાઢતો હોય. હા એને બિચારાને તકલીફ પડે, કારણ કે જો જાગૃત થઈ જાય જનતા તો એ બૂચ મારવાનું બંધ થઈ જાય. બરોબર છે. બોટાદ તાલુકાનું ઈશુદાનભાઈ, બોટાદ તાલુકાનું સરવા ગામ અભિજીભાઈ રાઠોડ જાય ને યુડી ગામ કલાકાર, અને સોનલબેન ને મારા જય માતાજી. બિલકુલ સોનલબેન ને પણ પહોંચી ગયા છે અને ખૂબ ખૂબ આભાર રવુભાઈ. જો મિત્રો આજે આ જે જાગૃતિ છે ને એ લોકો 2-5% એવા છે જે બૂચ મારતા હોય છે, અથવા તો કોન્ટ્રાક્ટમાંથી મિલીભગત કરતા હોય, રાજકારણમાંથી મિલીભગત કરતા હોય. કારણ કે રાજકારણમાં અમુક હોય એનું ત્યારે જ એ ચાલતું હોય અને એની પાસે અઢળક સંપત્તિ આવતી હોય. તો એ લોકો ઈચ્છતા નથી કે તમે જાગૃત થાઓ. એટલે આ બધી જે વાતો ફેલાવે આ બધું ના હોય, આ બધું એ છે. પણ મારે તમને એવું કહું છું કે એવા 2-4-5% લોકો છે. માન લો કે 5-7 લાખ લોકો જોતા હોય, એ 5-7 લાખ લોકોને જાગૃત કરે, એનાથી 5-7 લાખ લોકો બીજા, તો ધીરે ધીરે 5-5 વ્યક્તિ કરશો તો એ બીજા 1 કરોડ થઈ જશે. તો એક નાનકડો બ્રેક લઈ લો, પછી ચિંતા નહીં. એટલે બહુ જ નાનકડો છે, એટલે પછી 3 મહાનુભાવોને વારો લઈને પછી દર્શક મિત્રને લઈશ. કહ્યું ને બહુ નાનકડો જ વિરામ, એટલે બહુ વધારે પેલું હતું જ નથી. નિરંજનભાઈ તમારી પાસે આવવા માંગીશ કે દેશ છોડીને નાગરિકો જઈ રહ્યા છે. દેશમાં આપણે એમ કહીએ છીએ, ઘણા બહુ વધારે બુદ્ધિશાળી વ્યક્તિઓ એવું કહે છે, એ કહું છું બુદ્ધિશાળી, એ તો આપણે નક્કી કરવાનું તમારે, કે ભાઈ એ તો હવે વસ્તી વધી રહી છે, એક સામટે ન આપી શકાય. મને ખબર છે કોરોનામાં હોસ્પિટલો નહોતી મળતી ત્યારે પાર્ટીના હોય કાર્યકર્તા કે નેતા કે કોન્ટ્રાક્ટર તો વાંધો ન હોય, પણ એમના સગા સંબંધી, પોતાના સગા સંબંધી જ્યારે મૃત્યુ પામ્યા હોય છતાં એમ કહેતા હોય એમાં સરકાર શું કરે યાર, આટલું બધું ભેગા બીમાર પડે પછી જાય ક્યાં? તો સરકારોનું કામ શું હોય? તો મુદ્દો એ છે કે કેમ દેશ છોડીને લોકો જઈ રહ્યા છે અને શું સ્થિતિ છે, અને ખરેખર બેરોજગારી વધી રહી છે કે ખરેખર આપણે ચીસો ફાડીએ છીએ ખાલી, બેરોજગારી વધી નથી, રોજગારી બધાને મળી રહી છે? શું હકીકત છે? આમાં 2-3 મુદ્દાઓ છે. એક તો સૌથી પહેલો, દેશ છોડીને જે લોકો જાય છે તો એના વિશે થોડી વાત કરીશ કે
આપણે જોઈએ તો જે સ્થળાંતર હોય છે કે માઇગ્રેશન હોય છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું હોય તો એ એક માનવી સ્વભાવ રહ્યો છે, માનવનો ધર્મ રહ્યો છે કે હંમેશાથી આપણે જોયું કે કાયમ લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય છે, સારી તક મળતી હોય, શિક્ષણ માટે હોય કે રોજગારી માટે હોય, તો એ પ્રક્રિયા છે દુનિયામાં દરેક જગ્યાએ ચાલતી હોય છે. લોકો કોઈ કારણસર હંમેશા માઇગ્રેશન કરતા હોય છે. તો એ એક મુદ્દો છે કે ભારતમાંથી પણ ઘણા લોકો વિદેશમાં જાય છે. એવી જ રીતે બીજા પણ દેશો છે જ્યાંથી લોકો અલગ અલગ દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તો એ એક મુદ્દો છે. શિક્ષણ માટે કે પછી રોજગારી કામ માટે પણ વિદેશમાં જનારાની સંખ્યા બહુ વધારે છે, ભારતમાંથી પણ છે. તો એ વાત સાચી છે. હવે આપણે રોજગારી ઉપર આવીએ તો હું આ પહેલા પણ આપના કાર્યક્રમમાં એકવાર ભાગ લીધો હતો, ત્યારે પણ મેં એક મુદ્દો કહ્યો હતો શિક્ષણનો, કે આપણા ત્યાં એક જે સમસ્યા છે તે એના મૂળમાં જવું બહુ જરૂરી છે કે આપણે જે આપણી શિક્ષણ વ્યવસ્થા ચાલી આવી છે તો એમાં કેટલા લોકોને આપણે રોજગાર માટે તૈયાર કરી રહ્યા છે. તો એ વાત પણ આપણે જાણવી જરૂરી હોય છે કે આપણે શિક્ષણ વ્યવસ્થા એવી છે કે આજે દરેકને રોજગારી મળી શકે છે એના સ્કિલ પ્રમાણે. હું એવું નહીં કહેતો દરેકને એકસરખી મળશે, પણ જે એટલી એની ક્ષમતા હોય એ પ્રમાણે રોજગારી મળી શકે છે નહીં, એ પણ વાત આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. બીજો એક મુદ્દો બેરોજગારી વિશે હું અહીંયા ઉપસ્થિત કરવા માંગીશ કે જેના ઉપર બહુ ચર્ચા થતી નહીં, પણ એના ઉપર પણ ચર્ચા થવી જરૂરી છે અને એના ઉપર વધારે સંશોધન અને એના ઉપર વધારે વિચાર થવો પણ જરૂરી છે. એ એવું છે કે આપણા ત્યાં ઘણા લોકો એટલે ઘણા યુવાનો હોય છે કે જે ગરીબીના કારણે નહીં પણ એક ઈચ્છાથી શિક્ષણ વચ્ચે છોડી દે છે. તો આવા યુવાનો ઉપર પણ આપણે વિચાર કરવો જરૂરી છે કે શિક્ષણ કેમ છોડી દે છે. આવા લોકોની સંખ્યા પણ આપણા દેશમાં, આપણા રાજ્યમાં ઘણી છે કે જે ગરીબી કારણ નથી હોતું, પણ તો પણ ઘણા લોકો વચ્ચેથી સ્કૂલ છોડી દે છે, કોલેજ છોડી દે છે. તો એ એક પણ કારણ રહે છે કે એમના પાસે કોઈ ડિગ્રી નહીં હોય, કોઈ સ્કિલ નહીં હોય, તો પણ એમને રોજગારી મળવામાં મુશ્કેલી આવે છે. હવે વાત કરીએ આપણે લોકસંખ્યાની. લોકસંખ્યા એક આપણું એક કારણ છે. આપણી પાસે આપણે એનું ખાલી એક બાજુ હંમેશા જોઈએ છે કે લોકસંખ્યાના કારણે આપણું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એ ઘણો છે બીજા દેશો કરતાં, કારણ કે આપણા દેશમાં જે 15થી 35 હોય કે 15થી 50 વર્ષના જે વર્કિંગ એજ પોપ્યુલેશન જેને કહેવાય છે, તો એ હમણાં દુનિયામાં સૌથી વધારે આપણી પાસે છે. પણ એ વાત પણ સાચી છે કે ઘણા લોકોને હજુ સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. એમના પાસે એટલી સ્કિલ નથી કે એમને કોઈ હાઈ પેઇંગ જોબ્સ હમણાં બધાને ભારતમાં મળી શકે એવી શક્યતા નથી. તો એના કારણે પણ ઘણા એવા સેમી સ્કિલ્ડ લોકો હોય છે કે જે ભારત કરતાં વિદેશમાં કામ કરવાનું પસંદ કરે છે. તો આ ઘણા મુદ્દાઓ છે, પણ મારું બેસિક એક મુદ્દો એ છે કે આપણે જે શિક્ષણ વ્યવસ્થા છે આ સમાજનો પણ એક પ્રશ્ન છે કે સમાજે પણ એનો વિચાર કરવો જરૂરી છે કે શિક્ષણ કોઈ છોકરો લે છે કે નહીં લેતો, અને વચ્ચેથી કોઈ છોડું દે તો એના માટે પણ કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે એ વચ્ચેથી ડ્રોપ આઉટ નહીં થાય. હું ફરી એકવાર કહું છું કે ગરીબીના કારણે નહીં પણ સ્વેચ્છાથી જે લોકો આવું શિક્ષણ છોડી દે છે તો એ પણ એક મોટું કારણ બને છે કે એમને કામ નહીં મળતું કે રોજગાર નહીં મળતો. તો મારા ખ્યાલથી આના ઉપર પણ ફોકસ કરવો જરૂરી છે. બિલકુલ. ઘણા બધા પાસા ઉપર નિરંજનભાઈએ પણ વાત કરી. અશોકભાઈ મોરબીથી જોડાય છે દર્શક મિત્ર. જી અશોકભાઈ. જી અશોકભાઈ, મને લાગે કનેક્ટ નહીં તો કપાઈ ગયો છે. એક વિચાર જે હમણાં અત્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો અને સોનલબેનને વધારે ખબર હશે કે ઇઝરાયલમાં ખેતી માટે પણ મજૂરો લઈ જાય છે. તમને ખબર છે ઇઝરાયલની ખેતી કેવી છે? અફલાતૂન ખેતી છે. હવે તમે વિચાર કરો, ભારત ખેતી પ્રધાન દેશ છે. આજે આત્મનભાઈ અહીંયા બેઠા છે, મારે કેવું છે ભારત ખેતી પ્રધાન દેશ છે, ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે, અને સૌથી મોટા ભાર આપણે આપીએ છીએ, વાઇબ્રન્ટો કરીએ છીએ એ ઉદ્યોગો માટે કરીએ છીએ. ઉદ્યોગો આવે એનો વાંધો નથી, પણ જે ખેતી છે સૌથી વધુ રોજગારી અત્યારે હિન્દુસ્તાનમાં કોઈ ક્ષેત્ર આપતું હોય તો ખેતી હશે. કારણ કે કોઈ પણ ઉદ્યોગ લાવો તો 2000 હોય. સાહેબ તમે ગામડા 18,000 ગામડા છે ગુજરાતમાં,
એમાં ગ્રામ પંચાયતો 15-16 હજારની આસપાસ છે. એક બૂથ ઉપર જો આપણે એક વ્યક્તિ પોલિટિકલ પાર્ટી તરીકે હું પણ કહું છું કે આપણે નિયુક્ત કરી શકીએ છીએ, તો એક વ્યક્તિ ગામમાં એવો તૈયાર કેમ નથી કરી શકતા કે જેને ટ્રેનિંગ આપવામાં આવે ખેતી કેમ કરાય અને એની સવલતો આપવામાં આવે, તો ઈ આવક વધશે ને એટલે આખું ગામ એના રવાડે ચડશે કે આ કરવા જેવું છે, આને ઉપજ સારી થઈ. કરો ને, નિયત હોય, બુદ્ધિ હોય, વિઝન હોય તો થાય ને. આત્મનભાઈ, શું સ્થિતિ છે ખરેખર કે આજે બહાર બધે આપણે જવું છે, જાવામાં મજબૂરી છે. માન લો કે આજે સોનલબેન બેઠા હોય તો ભાઈ પોરબંદરના હશે તો પોરબંદરમાં અત્યારે એને કઈ લગ્ન પ્રસંગ હોય, અહીંયા રહેણી કરણી હોય, નાચગાન હોય, એમાં ન આવી શકે કારણ કે ત્યાંથી અઘરું પડે. પણ આ બધી વ્યવસ્થાઓ આજે કેટલાય, એક વિડીયો આવ્યો તો કેનેડાવાળા છોકરાનો, પેલો બિચારો લોટ લઈને જતો હતો, બરાબર છે પ્રશાંતભાઈ? બિલકુલ. મારું કહેવાનું એ છે કે કોઈ પણ વ્યક્તિ, જો કેટલાક એવા હોય કે જેને વિદેશનો શોખ હોય, સ્વાભાવિક છે, એ 1-2% હોય, 2-5% હોય. કેટલાક એવા જે મજબૂરીમાં જતા હોય, તો અહીંયા વ્યવસ્થાઓ માટે શું બીજું કે ચૂંટણીઓ લડાય તમને વાંધો નથી, પણ ચૂંટણીઓ વિઝન સાથે લડાવી જોઈએ કે રાજ્યમાં આ કરી દેશું, આ જિલ્લામાં આ કરી દેશું, આ તાલુકામાં આ કરી દેશું, આ ગામમાં આ કરી દેશું, આ દેશમાં આ કરી દેશું. હારાઓ ક્યાંના ક્યાં મુદ્દે લઈ જાય. શું કહેશો? જે આપણો વિષય છે ખાસ કરીને બેરોજગારીનો, તો આપણે જે રિપોર્ટની વાત કરીને બીજા એક બે જે ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ છે એમના પણ જે રિપોર્ટ છે ખરેખર ચર્ચા માંગી લે તેવા અને થોડાક ગંભીર પણ છે. જેમ તમે વાત કરી કે ભારતમાં જે બેરોજગારી છે એમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ખૂબ વધારે છે અને વધી રહ્યું છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એમાં પણ વધારો થયો છે. ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન હોય અથવા તો તેનાથી વધારે ભણેલા લોકો હોય, તેમનું પ્રમાણ 2000માં જે બેરોજગારી હતી તેમાં 35.2% હતું, જે 2022માં વધીને 65.7% થયું છે. ઓલમોસ્ટ ડબલ. હવે સવાલ એ ઊભો થાય છે કે શા માટે આવું થઈ રહ્યું છે ને એના માટેના પોલિસી ઇન્ટરવેન્શન્સ, એના માટેના રાજનીતિ વિષયક પગલાઓ શું હોઈ શકે. તો સૌથી મોટા બે કારણ આપણને જાણવા મળે છે. એક કે જે વેતન ચૂકવવામાં આવે છે એ વેતન દરમાં જે વધારો થાય છે એ ખૂબ જ ઓછો છે, અથવા તો આપણે સામાન્ય રીતે કહીએ તો સ્ટેગ્નન્ટ છે. શ્રમિકોના વેતન દરમાં જે દરે વધારો થવો જોઈએ એ દરે થતો નથી. ઇવન કોરોના પછી એટલે 2019-20 પછી તમે જો વાસ્તવિક વેતન દરો જો, હું એક સામાન્ય ઉદાહરણ આપું કે મારું વેતન અત્યારે 100 રૂપિયા છે, એ વેતન આવતા મહિને વધીને 105 રૂપિયા થાય, એટલે આપણે એમ કહીએ કે 5 રૂપિયા વેતન વધ્યું. પણ એની સાથે સાથે જો ફુગાવાનો દર 6% હોય તો 100 રૂપિયાની વસ્તુ મને હવે 106 રૂપિયામાં મળે છે. તો ખરેખર મારું જે વેતન હતું મને તો નુકસાન ગયું 1 રૂપિયા જેટલું. એટલે એને એ સંજોગો, એટલે વાસ્તવિક વેતનને જો આપણે ધ્યાનમાં રાખીએ તો વેતનનો વૃદ્ધિ દર નેગેટિવ છે. વેતન એટલા દરે વધ્યા નથી. યસ. બીજો જે મુદ્દો છે એ છે કે બેરોજગારીનો દર જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ વધતો જાય છે. IIM અમદાવાદનો રિસર્ચ પેપર એવું કહે છે કે જે લોકો સાક્ષર નથી, બિલકુલ સાક્ષર નથી, એટલે આપણે જ્યારે સાક્ષરતા દર માપીએ ત્યારે એમની ગણતરી એમાં ન થાય, એટલે કે જેમને કોઈ પણ એક ભાષામાં લખતા વાંચતા નથી આવડતું, તેવા લોકોમાં બેરોજગારીનો દર માત્ર 0.5% છે. જે લોકો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક શિક્ષણ કે તેનાથી ઓછું ભણેલા છે તેમનામાં બેરોજગારીનો દર 1.13% છે. જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે કે ગ્રેજ્યુએટ કરતા વધારે ભણેલા છે એમનામાં બેરોજગારીનો દર 14.5% છે. તમે તફાવત જુઓ, પેલા બેમાં 0.5% અને 1.13%. એટલે આ એક મુદ્દો. બીજું શું થઈ રહ્યું છે, અત્યારે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે દરેક મા બાપ પોતાના બાળકને સ્વાભાવિક છે રોજગારી મળશે કે નહીં મળે પણ એને ભણાવશે ખરા. એટલે જે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એ છે શિક્ષણ અને આપણું જે શ્રમ બજાર છે, જોબ માર્કેટ છે, એ બંને વચ્ચેનો જે ગેપ છે એમાં થઈ રહ્યો છે. શું આપણી શિક્ષણ વ્યવસ્થા એટલી સક્ષમ છે કે જોબ માર્કેટમાં જે સ્કિલની જરૂર છે, જે ટેકનોલોજીની જરૂર છે એ આપણે એમને આપણા ભણતરના ભાગરૂપે આપી શકીએ? તમે જુઓ અત્યારે આખો વોકેશનલ ટ્રેનિંગનો એક જમાનો
ચાલ્યો છે કે આ વોકેશનલ ટ્રેનિંગ અમે આપીશું, આ વોકેશનલ ટ્રેનિંગ આપીશું. મને એમ થાય કે 12 વર્ષ મારે સ્કૂલમાં ભણ્યા પછી 3 વર્ષ કોલેજમાં ભણ્યા પછી જો 6 મહિનાનો વોકેશનલ ટ્રેનિંગનો જ કોર્સ કરવાનો હોય તો 15 વર્ષ હું શા માટે ભણું? આને તો કોલેજ વધારી દીધી, 4 વર્ષ કરી નાખી. હા, એટલે હું એવું નથી કહેતો એટલે આપવી ન પડે એટલે કે વોકેશનલ ટ્રેનિંગ માટે પેલું ભણતર સાવ નકામું છે, આપણે એવું નથી કહેતા. પણ પ્રશ્ન એ છે કે વોકેશનલ ટ્રેનિંગ એ મારા 15 વર્ષના શિક્ષણનો જ ભાગ હોવો જોઈએ. ત્યારે બધું કમ્પ્લીટ મારે જો કમ્પ્યુટર શીખવા માટે 15 વર્ષ પછી બી 6 મહિનાનો કોર્સ કરવો પડતો હોય તો એ 15 વર્ષ કેમ નથી? એ 15 વર્ષમાં એ શિક્ષણ કેમ મારી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ નથી? એટલે આ એક બહુ મોટો પ્રશ્ન છે કે શિક્ષણ વ્યવસ્થા અને શ્રમ બજાર વચ્ચેની જે આખી ખાઈ એક ઊભી થઈ છે એ દૂર કરવા માટે શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી બદલાવો લાવવાના જરૂરી છે. શિક્ષણ નીતિ નવી લાવી પણ એમાં તો વધારી દીધા. હા, વર્ષો વધારી દીધા. બિલકુલ. જરૂર છે. અરે લગન ક્યારે કરશે? એટલે મને તો એમ થાય કે ચલો વર્ષો પણ અત્યારે આપણે નિગ્લેક્ટ અથવા તો એને આપણે જતા કરીએ, પણ ખરેખર જેની જરૂર છે, તમે એક બાજુ નવી શિક્ષણ નીતિ લાવી રહ્યા છો, શિક્ષણમાં ટેકનિકલી જ્ઞાન જરૂરી છે. વધારે એ કરે છે, પણ સામે શિક્ષણ પાછળનો ખર્ચાનું શું છે? ખર્ચો તો એટલો ને એટલો છે, ભરતીઓ કરતા નથી. તો પછી કેવી રીતે નવી શિક્ષણ નીતિ તમને વધારે સારી વ્યવસ્થા તરફ લઈ જશે? બિલકુલ. આ એક સમસ્યા મને લાગે છે. એનું શિક્ષણ તમે આપો ને. બીજું તમે ઇતિહાસ ભણાવો ને ભૂગોળ ભણાવો ને તો બધાને ખબર જ છે. તમારે જે જરૂર છે, જેમ કે ઇઝરાયલમાં 18 વર્ષનો છોકરો થાય કે છોકરી થાય કમ્પલસરી આર્મીમાં જોડાવાનું. પછી ત્યાં એનું બોડી ના માપે કે ભાઈ તું ફિટ નથી આવતો કે ભાઈ તું ફિટ નથી આવતી, કમ્પલસરી જોડાવાનું, કારણ કે એને જરૂર છે બીજા દેશ સામે લડવાની, એનું પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂર છે એને. એટલે જે જરૂર છે એ શિક્ષણના પાયામાં તમે નાખો ને. બહુ સાચી વાત. અને આપણે સોનલબેનની વાત સાથે હું સંમત નથી કે ઇતિહાસ ભૂગોળ ન હોવા જોઈએ કે આર્મીમાં ફરજિયાત ભરતી હોવી જોઈએ, પણ એક ઠીક છે, જુદો ચર્ચાનો આખો વિષય છે. હોવા જોઈએ એવું નથી કહેતી, પણ જે જરૂર છે એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો. કોમ્પ્યુટર તમારે જરૂર છે તો 6 મહિનાનો તમારે કોર્સ દાખલ કરે છે. તો આ લોકો ઇઝરાયલ વાળાને કેવું કરી દીધું કે 18 વર્ષ પછી ફરજિયાત 3 વર્ષ છોકરીને આર્મી, 5 વર્ષ છોકરાને આર્મી. તો કોમ્પ્યુટરની જરૂર છે તો 6 મહિનાનો કોર્સ કરવો છે તો પહેલેથી જ કોમ્પ્યુટર નાખો અંદર. એટલે એ જે આખી એક તમે નાખો. બિલકુલ બિલકુલ. હા હા આત્મન. અને જે વધારાનો જે છે એને કાઢવાનું નથી કહેતી, એ રાખો જ. ઇતિહાસ રાખો, ભૂગોળ રાખો, સમાજ રાખો, બધું રાખો, પણ જે જરૂર છે એમાં એને એડ કરો, એમાં એડ કરો. બરોબર છે. યસ યસ. હા જી આત્મનભાઈ. એટલે આ એક મોટી સમસ્યા મને લાગે છે. એક વેતન દર સરખા નથી વધી રહ્યા, અને બીજું કે શિક્ષણ વ્યવસ્થા. ત્રીજો જે મુદ્દો અત્યારે મહત્વનો ખાસ કરીને ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં કે એશિયાના દેશોમાં જોવા મળી રહ્યો છે એ છે ગીગ ઇકોનોમીનો. GIG એક નવો છેલ્લા 5-7 વર્ષમાં એ આ ગીગ ઇકોનોમી એટલે શું? ધારો કે એક ઉબર ડ્રાઈવર છે કે ઓલાનો ડ્રાઈવર છે અથવા તો એક ફ્રીલાન્સિંગનું કામ કરે છે, તો એને એ ગીગ ઇકોનોમીનો એક ભાગ છે. અને એ પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. આપણે જેને ફ્રીલાન્સિંગ કામ કહીએ છીએ એ હવે એ વધી રહ્યું છે. એ કંઈ ખરાબ અથવા તો ચિંતાનો વિષય નથી. સ્વાભાવિક છે, દરેકની ચોઈસનો પ્રશ્ન છે કે એને નોકરી કરવી કે સેલ્ફ એમ્પ્લોયડ રહેવું. પણ ત્યાં સોશિયલ સિક્યોરિટીના બહુ મોટા પ્રશ્નો છે. એટલે જો ગીગ ઇકોનોમીનું પ્રમાણ સતત વધી રહ્યું હોય તો એના માટે કોઈ નક્કર પગલાઓ લેવામાં આવે. ધારો કે કોઈ એક ઉબર ડ્રાઈવર હોય ને એની પર કશું થાય તો એની સોશિયલ સિક્યોરિટીનું શું? અથવા તો એ ઓન ડ્યુટી હોય ને એનો એક્સિડન્ટ થયો, એની પોતાનો ભૂલ નથી, બીજા કોઈકના કારણે એક્સિડન્ટ થયો, તો એનું શું? તો એવા પ્રકારની કોઈ વ્યવસ્થાઓ અથવા તો નક્કર પગલા જોવા મળતા નથી. એટલે એ દિશામાં પણ સરકારે કામ કરવાની જરૂર છે. બિલકુલ. એક રાજેશભાઈ અમદાવાદથી દર્શક મિત્ર જોડે. જી રાજેશભાઈ. હેલો. હાજી. હેલો. હાજી બોલો બોલો. સુધારભાઈ જય માતાજી. જય માતા જય માતાજી. તમે જલ્દી મુખ્યમંત્રી બનો તો સારું હતો. પ્રજા નથી ઈચ્છતી. પ્રજાને હું ગમતો નથી. ના ના, પ્રજાનો તો ગમો છો, પણ આ ઈવીએમ ના ગડબડના લોચા હોય એવું અમને તો લાગે છે. અચ્છા અચ્છા અચ્છા. હવે ફોન એટલે જ કરે, બેરોજગારી તો એટલી બધી છે એની ના પૂછો. કારણ કે હું રિક્ષા ડ્રાઈવર છું, અમદાવાદ 6 જણનો પરિવાર, સમજી લો વાત ને. હવે રોજ અમદાવાદમાં રિક્ષાઓ એટલી બધી રોજ નવી આવે, એક પેસેન્જર ઉપર 5 રિક્ષા ઉભી, સમજો વાત ને. અને માન 400-500 કમાઈ શકતા. 600-800 કમાય, અત્યારે સાંજે 500 બી કામ પણ આમ મળતા નથી એમ કહી દો તો બી ચાલે એમ. અને 500 માં ઘર ક્યાં ચલાવવું 6 લોકોનું?
પેલું બ્રેડ પકોડા તળો, બ્રેડ પકોડા લારી બધું ખાઈ જાય, તો કરવું ક્યાં માં? બહુ સાચી વાત છે રાજેશભાઈ. એટલે જ આ બધી પીડા મને થતી હતી ને એટલે જ આપણે ખેલ કર્યા. ખૂબ ખૂબ આભાર. પણ પ્રજાને જે યોગ્ય લાગે, જનતા જનાર્દન છે અને એને જે ઠીક લાગે એ જ બરોબર છે. પ્રશાંતભાઈ, એક સવાલ એ થાય છે કે આપણે ભાગ્યશાળી દેશ કહેવાય કે યુવાનો આપણા દેશમાં આટલા બધા, પણ યુવાનોને આપણે પાનના ગલે રાખવા છે, એમની ડ્રગ્સના રવાડે રાખવા છે, યુવાનોને આપણે ફાકા પોતદારી પેલા જે ગાડીઓ પર બેસીને સિંધુ ભવને બેઠા હોય એમાં રાખવા છે, કે યુવાનોને સારી આપણે ટ્રેનિંગ આપી અને એને વ્યવસ્થિત જગ્યાએ ચડાવવા છે? આમાં શું લાગે છે યુવાનોને? કે પછી નારા લગાડવા માટે રાખવા છે, કે કોઈ પથરાવ કરવા માટે રાખવા છે, કે પછી એક સંગઠનો બનાવી અને પછી પોલિટિકલ સપોર્ટેડ અને તોડફોડ કરવા માટે રાખવા છે? શું કરી રહ્યા છે? તમારા સવાલમાં રાજકારણ, આ દેશનું રાજકારણ અને આખો દેશ એ બે છે ને પેરેલલ હાઈવે પર ચાલી રહ્યા છે. પેરેલલ હાઈવે ઉપર એમ દેશ એની રીતે કંઈક જઈ રહ્યો છે. એટલે એમાં દેશમાં યુવાનો પણ આવી ગયા, ગરીબો પણ આવી ગયા, વંચિત પીડિત બધા આવી ગયા, શોષિત આવી ગયા, અને રાજકારણ એની રીતે ચાલી રહ્યું. ભાઈ લોકોને જે કરવું કરે. અમારે તો વોટ આવી જાય 50% કરતા 1 વોટ વધે અને હું જીતી ગયો અને હું ઉપર બેસી ગયો, પાછી દેશને જે કરવું એ કરે. આ એક આખી માનસિકતા. મારે મુખ્ય મુદ્દા ઉપર જ આજે બેરોજગારી ઉપર બહુ બધા પ્રકાશ જે પાડવા છે, ખાસ આત્મનિર્ભરની વાતને સહેજ આગળ જે પેલા રેશિયો આપ્યા. જો રોજગારી એટલે સૌથી પહેલા તો રોજગારીના 2 ભાગ, સ્કિલ્ડ, અનસ્કિલ્ડ. જે એમણે ગેપ આપ્યો કે નોન મેટ્રિક ઓલ્ડ એટલે 10 ધોરણ ફેલ હોય, 12 ધોરણ ફેલ હોય, હવે એને ખબર જ છે કે આગળ મારું ભવિષ્ય નથી, એટલે અનસ્કિલ્ડ લેબરમાં ગમે ત્યાં જોડાઈ જવાનો છે. એ પાનના ગલ્લે બી એટલે ચાની કીટલી ઉપર બી મળે, એ લારી ઉપર બી મળે, હોટલમાં બી મળે, જે નોકરી મળી એને સ્વીકારી લીધી છે. એટલે એ રેશિયો ઓછો છે, કારણ કે એને ખબર છે કે આપણે કે મેનેજર તો રાતોરાત બનવાના નથી. હવે સ્કિલ્ડ લેબર કે જે ગ્રેજ્યુએટ થયો છે, પોસ્ટ ગ્રેજ્યુએટ થયો છે, એને પહેલા જ દિવસથી નોકરી એટલે નથી મળવાની, કારણ કે નોકરી સ્કિલ્ડ લેબરમાં અનુભવ માંગે છે. હવે અનુભવ રાતોરાત તો બધા કોઈ લઈને આવ્યા નથી, અને જ્યાં તમે જાઓ ત્યાં એટલે એની પાસે નોકરી નથી. હવે એમાં 2 પાટા પડે છે પાછા, કે પોઝિશન અગેન્સ્ટ માય એજ્યુકેશન. હું જે ભણ્યો છું, હું માનો કે MBA થયો હોઉં તો મને મેનેજર ના મળે, પણ એ મેનેજરિયલ લેવલમાં આગળ વધવાનો મને રોડમેપ ક્યાંય મળે છે, કે પછી મારે એ જ સરકારી નોકરી ઉપર નિર્ભર રહી અને MBA થઈને પણ પટાવાળાની નોકરીમાં એપ્લાય કરવાનું છે. એટલે એના હિસાબે રેશિયો થોડો મોટો છે અને ફ્રોમ ડે 1 નોકરી મળતી નથી. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, મીન્સ ચિંતા કરીએ છીએ. ચિંતા કેમ કરીએ છીએ? કે આનું કંઈક નિરાકરણ આવે, કે આ બેરોજગારીમાંથી બહાર આવવું હોય તો શું કરી શકાય. હવે આમ તો છે ને NSSOના આંકડા પ્રમાણે હાલની તારીખમાં એટલે એમાં જે 2 ફાટા પાછા જે ભાગ પડ્યા છે, કે કૃષિમાં એટલે પ્યોર લેબર જ થાય ને, આપણે જેને દાડિયા કહીએ છીએ, અને ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. હવે ઇન્ડસ્ટ્રીમાં પાછળ આખું પિરામિડ હોય છે, પટ્ટાવાળા એ સિક્યુરિટીથી લઈને મેનેજર સુધીના. એટલે આ 2 એમાં કૃષિનો ભાગ તો અનસ્કિલ્ડ લેબર થઈ ગયો. તો હવે આમને આપણે રોજગારી આપવી છે. મારે મારા દેશમાં કીડીને કણ અને હાથીને મણ, જેમ ઇઝરાયલની વાત કરી, અહીંયા ત્યાં બધાને બધું મળી રહે છે. ભલે કદાચ દેશ નાનો છે, વસ્તી નાની છે, પૈસા મોટા છે, ટેકનોલોજી મોટી છે, આપણા દેશમાં બધું નથી, તો બધાને મારે સાચવી લેવા હોય તો હું શું આપી શકું? એટલે સૌથી પહેલા તો સરકારે એમનો એકચ્યુઅલ ડેટા આપી દેવો જોઈએ, કે ભારત સરકાર અને 28 રાજ્યો 29 રાજ્યોની રાજ્ય સરકાર ચલાવવા માટે ટોટલ આટલા મેનપાવરની જરૂર પડે છે. બીજી તકલીફ બેરોજગારી વધવાનું એ બી છે કે સરકારી ભરતી બહાર પડે છે, એની એક્ઝામ લેવાય છે, પેપર લીક થઈ જાય છે. 10,000 માણસની જગ્યા હોય ત્યાં 12 લાખ ફોર્મ ભરાય છે. એટલે એ 12 લાખના હિસાબે આપણને દેખાય છે કે આંકડો જુઓ બેરોજગારીનો કેટલો બધો છે. એટલે શિક્ષિત બેરોજગાર વધી ગયા છે એટલા બધા, કાં તો એ લોકો સરકારી નોકરી પર વધારે આશા રાખે છે. તો સરકારે આંકડો પહેલા તો આપી દેવો જોઈએ, ભાઈ મારે એકચ્યુઅલી આ એક વર્ષમાં આટલા લોકોની જરૂર હોય છે. ભરતી કેવી રીતે કરવું 2 નંબરની વાત છે. એ બી આવશે તો એક હોપ જાગશે કે આ ચલો અમને અહીંયા મહેનત કરવામાં આજે નહીં તો 2 વર્ષે કંઈક નંબર લાગી જશે. એ આંકડો પહેલા તો બહાર આવે. સરકાર બી પ્રયત્ન કરતા જ. મારે એક નાનકડું ઉદાહરણ આપવું છે. ગુજરાત સરકારે અનુબંધમ નામનું પોર્ટલ, હું ખોલીને બેઠો છું, અનુબંધમ, કદાચ ઘણાને ખ્યાલ જ નથી, કારણ કે સરકારની પાસે એવી યોજના જ નથી કે મારી યોજના હું લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકું. એ પોર્ટલ ઉપર એમ્પ્લોયી એટલે એમ્પ્લોયર અને જોબ સીકર બંને જણા રજીસ્ટ્રેશન કરાવે તો આજના દિવસનું રજીસ્ટ્રેશન બતાવ્યું છે 6,47,000 જોબ સીકર, 6.5 લાખને જોબ જોઈએ છે એવા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
હા, આજના દિવસે આજના દિવસે. આજના એટલે ઓવરઓલ અત્યાર સુધી, બરાબર? આજ સુધીનો અને રજિસ્ટર્ડ એમ્પ્લોયર 48,592 એટલે 49,000 કંપનીઓ છે જેણે જોબ મૂકેલી છે. એટલે મૂળ સરકારને નોકરી જ આપવી હોય તો એવું કહી શકે કે ભાઈ આ સરકારી ભરતી નહીં, પણ એ સિવાય બી આ માધ્યમ છે. આમાં બધા પ્રાઇવેટ એમ્પ્લોયર છે, બરાબર છે. બરાબર. તો આ માધ્યમ થ્રુ તમે જાઓ. મેં કેટલાય વખત ઇવન ખુદ ના કહેવું છે પણ કહું, મુખ્યમંત્રી જોડે મેં ચર્ચા કરી છે કે આપણે દર મહિને જીએસટી ભરાઈએ છીએ. જીએસટી નું પોર્ટલ ઓપન છે. દરેક વ્યક્તિ જીએસટી ભરે છે, જેટલો બી ધંધો કરે છે. ધંધો કરે છે. એ જે ધંધો કરે છે એની ઓફિસમાં પટાવાળો બી જોઈતો હશે, મેનેજર બી જોઈતો હશે. જીએસટી પોર્ટલને આવા કોઈ પોર્ટલ સાથે એવું એટેચ કરો attach કરી દો. કે હું જ્યારે જીએસટી ભરતો હોઉં દર મહિને 20મી તારીખે, તો એને ખબર જ હોય કે મારી ઓફિસમાં 2 પટાવાળા લેવાના, તો હું ત્યાં પોસ્ટ મૂકી દઉં એ જીએસટી પોર્ટલ ઉપર. તો એ આ રીતે ક્યાંક ને ક્યાંક બિલકુલ બેરોજગારી ઓછી કરવાનો એક પ્રયત્ન થાય. ત્યારે થઈ શકે જ્યારે વિઝન વાળા નેતાઓ હોય, કારણ કે બધું પાવર નેતાઓ પાસે છે. હવે તકલીફ એ છે કે માની લો કે 8 પાસ હોઉં, મને મારી પાસે વિઝન ના હોય અને આઈએસ મને એમ કે સર ऐसा करना चाहिए, એટલે હું કહું અચ્છા અચ્છા ઠીક है कर ले. ખરેખર મુખ્યમંત્રી એવો હોવો જોઈએ. રિબિન કાપવા માટે મુખ્યમંત્રી શું જરૂર છે યાર? કોઈ ગરીબની દીકરી છે, અનાથની દીકરી, એના કપાઈ દો. તમે કલેક્ટર છે, કલેક્ટરની અંદર માનો કે દ્વારકા કલેક્ટર છે, એના અંતર્ગત કેટલા ગામો આવે છે? તો ભાઈ 500-250 આવે. એની ટીમ લઈ લે, 15 દિવસે એકવાર એક ગામમાં જાઓ, તમે 3 મહિનામાં આખું ગામના રિપોર્ટ મળી જાય. બીજું ત્યાં શું જરૂર છે, ત્યાં કેવી મુશ્કેલી પડે, ત્યાં કોન્સ્ટેબલ કોને હેરાન કરે છે, ક્યાં એ કલેક્ટર જશે તો કહેશે ક્યાં અડ્ડો ચાલે છે દારૂનો, કઈ રીતે પોલીસ હપ્તા લે છે, કઈ રીતે એક ગુંડો છે ત્યાં વર્ષોથી અડ્ડો દબાવીને બેઠો છે, તો તમે યાદી કરી શકશો, તમે એસપી સૂચના આપી શકો. તો કલેક્ટર થી તમામ જેટલા પણ ચીફ સેક્રેટરી માની એને ખરેખર ફિલ્ડમાં જવાની છે. ઈએસસી ચેમ્બરમાં બેઠા છે. કલેક્ટર મને દેખાડો કે કેટલા દિવસે ખાલી રિબિન કાપવાનું ઉદઘાટન કરાવવાનું જ ન હોય આ લોકો પાસે. તો મુખ્યમંત્રી શું કરે? બધા ઉદઘાટનો મુખ્યમંત્રી કરે. સવારે 8 વાગ્યાથી મુખ્યમંત્રીનો. અરે ભાઈ જરૂર શું છે? તમે વિઝન બનાવો, તમારી પાસે વિઝન હોવું જોઈએ કે મારે કૃષિ માટે આ કરવું જોઈએ, ઇઝરાયલની ટેકનોલોજી અહીંયા લાવવાની છે, ઇઝરાયલ પાસે એમઓયુ કરાવવાના છે, અહીંયાથી ત્યાં શીખવા માટે મોકલવાના છે, એવી રીતે દરેક જગ્યા ઉપર. પછી કેટલો માલ ઉત્પાદન થાય છે, કેટલો વેચવાનું છે, કૃષિને તો મહત્વ જ નથી આપતા. અને તમે જોડ કરો છો બીજી પાર્ટીઓમાંથી. સારું છે, તમે કરો. અને બીજી પેજ પ્રમુખની બી નોકરી છે કદાચ, ખબર નહીં પણ પૂછ્યું છે, મને નહીં ખબર. એવું તો નહીં ખબર પણ એટલે તો લોકો વધારે જોડાતા હશે ને ત્યાં. હવે ખબર નહીં કેનાથી આકર્ષણ જોડાતા હશે. તો પછી ભેગું કેમ થાય? એને ભેગું કરવા માટે મુખ્યમંત્રી બન્યો હોય. આ સિસ્ટમ છે આખી. તકલીફ ઈ જ છે કે ઈમાનદાર લોકો, તકલીફ ઈ જ બીજું છે. હા, કે ઈમાનદાર લોકો છે એ રૂપિયા આપી ન શકે, રૂપિયા આપી ન શકે એટલે જીતી ન જાય, હારીને બેઠા હોય. જીતી નથી શકતા. હા, એટલે અને હવે મેઇન બિલકુલ પ્રોબ્લેમ એને વાર ક્યાં કર્યો છે? શિક્ષણ નીતિ પર જ વાર કર્યો છે. બિલકુલ. હવે એક શિક્ષણ નીતિને હલાવી માર. કોઈ વ્યક્તિના પાયા તમે હલાવી દો ને તો એ વ્યક્તિ આપોઆપ પતી જાય. બિલકુલ. હવે હું બીજો ટર્ન લઈશ, એ 1.25 મિનિટનો હશે તમામ મહાનુભાવોનો. પણ એ પેલા એક દર્શક મિત્ર લઉં છેલ્લો, જગદીશભાઈ અમદાવાદથી ક્યારના જોડાય. જી જગદીશભાઈ. જય માતાજી વિશુદાનભાઈ. જય માતાજી. અમારા નવા મુખ્યમંત્રી તમે બનો એવા મોગલમાના તમને આશીર્વાદ. તમે બધા મને જણા ચણાના ઝાડ ઉપર ચડાવી મોકલો છો, પછી કઈ થતું નથી, મને મારી જ જગ્યાએ આવી દો છો. એટલે એ ઠીક છે, એ તો ઈશ્વરની ઈચ્છા હોય તો થાય. અહીંયા બનવા કરવા કરતા આપણે આપણી જિંદગીમાં. મારે તમારી જોડે બહુ વાત કરવી છે, તો હું તમારો બહુ પ્રિય માણસ છું. થેન્ક યુ જગદીશભાઈ. મને 1-2 મિનિટ વધારે આપજો. હું બોલો. ઘણા ટાઈમથી તમને કોન્ટેક્ટ કરતો હતો, પણ આજે બોલો. સોનલબેન ગડિયા ઇઝરાયલ છે. હા. મારો બાબો કેનેડા રહે છે 7 વર્ષથી. હા. 2017 માં ગયો હતો સાહેબ. હા. પીઆર છે, મારી બેબી ન્યુઝીલેન્ડ રહે છે. હા. એને નોકરીની જોબની કોઈ તકલીફ નથી, પણ લોકો ખોટી અફવા ફેલાવે છે. લોકોને કેવું છે કે અમદાવાદમાં જ રહેવું છે અને અમદાવાદમાં જ નોકરી કરવી છે. કોઈને વલસાડ, વાપી, પંચમહાલ કે હા, એ ટોપિક છે ઇઝરાયલ માટે. બહુ સાચી વાત કરી. કેનેડા એવો નાનો દેશ છે હા કે ઠંડી 35 ડિગ્રી 55 ડિગ્રી પડે છે સુદાનભાઈ. અને 55 ડિગ્રીમાં બી મારો બાબો જોબ કરવા જાય છે અને જતો હતો. વાહ. અને જેને કરવું છે તો કરે જ છે. સ્પોર્ટ્સ કંપનીમાં જોબ કરે છે, એપલમાં જોબ કરે છે, અને એનું બ્રેડનું બી કામકાજ છે અને ક્લિનિંગનું બી કામકાજ કરતો હતો સુદાનભાઈ. સોનલબેન તમને ખાસ કહું છું,
કામ કરવું છે એને કોઈ જગ્યાએ તકલીફ એને નથી. બહુ સાચી વાત. હા, તકલીફ નથી. બિલકુલ. કામ કરવું છે ને કોઈ પણ જગ્યાએ પણ તકલીફ. જગદીશભાઈ, એક વાત એ પણ અને છે કે પછી ઇઝરાયલ એવું બધા તો કંઈ છે પાંચે પાંચ કે દીકરા સરખા ન હોય આંગળી, એટલે માન લો કે 2 દીકરા નબળા હોય તો એને વાલી તરીકે સરકારની જરૂરિયાત છે કે માય બાપ તરીકે કે એને ક્યાંક બિચારાને લગાડે, આ પણ છે. સુંદરભાઈ, એક બીજી વાત કરવી છે તમારા જોડે યસ. કે 12મું પાસ કરીને આપણા છોકરાઓ કેમ કેનેડા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાય છે? હા, જાય છે. કેમ જાય છે? કેમ? કારણ કે અહીંયા રોજગારી છે જ નહીં. 15,000 કોઈ નોકરી નથી રાખતું એ લોકોને. હા, બહુ સાચી વાત કરી. ખોટા બેન લાઈન જવાનું, પછી પકડાઈ જાય, પછી નાવડીમાં જવાનું, ડૂબી જાય અને Yes. પછી મરી જવાનું. મેક્સિકો બોર્ડર થી મૃત્યુ પણ પામે છે જગદીશભાઈ, બરોબર છે. ખૂબ ખૂબ આભાર. સમયનો એક અભાવ છે એટલે હવે હું કેટલી 3 મિનિટ જ રહી છે, 4 મિનિટ. ઓકે, 4 મહાનુભાવો છે, 1 મિનિટ. સોનલબેન, ઇઝરાયલમાં ખરેખર શું સિસ્ટમ છે એ થોડીક કહો એટલે અમને ખબર પડે. ભણવાથી માંડી. ઇઝરાયલી સિસ્ટમ છે, જે જરૂરિયાત છે એ શિક્ષણમાં એડ કરો. પહેલી સિસ્ટમ એ છે. ઇઝરાયલી શું જરૂરિયાત છે? આજુબાજુ અરબ કન્ટ્રી થી સંકળાયેલો દેશ છે. એને જો એનો દરેક નાગરિક તૈયાર નહીં હોય તો એ આજુબાજુ દુશ્મનો હોય તો દુશ્મન સાથે કેમ લડી શકે? એટલે 18 વર્ષ પછી છોકરી હોય કે છોકરો હોય ફરજિયાત આર્મીમાં જવાનું. જ્યારે આપણે ભાઈ તારી છાતી ઓછી છે, ભાઈ તું દોડવામાં ઓછો થઈ ગયો, બેન તું આમ થઈ ગઈ, તેમ થઈ ગઈ, એવું નથી. જવાનું એટલે જવાનું જ. ઇઝરાયલનો દરેક નાગરિક રસ્તા પર જતો હોય તો એને જે આર્મીના બધા નિયમ, રાઇફલ કેમ ચલાવી, આ બધું એને આવડે, ભલે ગમે તેવો નાગરિક હોય, કારણ કે એને શિક્ષણમાં એડ કર્યું છે. બિલકુલ. 18 વર્ષ પછી કમ્પલસરી તમારે તમારું બાળક અહીંયા ઇઝરાયલનું હોય એટલે તમારે આર્મીમાં મોકલવાનું, એને આર્મીની ટ્રેનિંગ, કે જ્યારે ઇન ફ્યુચર એને કઈ પ્રોબ્લેમ થાય તો એ પોતે એની જાતનું રક્ષણ કરી શકે. બિલકુલ. હા. બિલકુલ બિલકુલ. ઓકે નિરેનભાઈ, ઇઝરાયલ બધું કરે છે, બધું ઓકે છે, પણ જે જરૂર છે એને એડ કરો શિક્ષણમાં, બસ. બરોબર છે, બરોબર છે. અને આ વાત સાથે હું એટલા માટે સહમત છું કે અત્યારે મને વાંચવામાં આવ્યું કે જે આ લઈ જાય છે ને મજૂર તરીકે, તો અહીંયાથી ટ્રેન કરાવીને પછી ત્યાં લઈ જાય છે. બોલો, તમે વિચાર કરો કે અહીંયા ટ્રેનિંગ આપણા વાળા આપે, એને ટ્રેનિંગ બધું કરાવડે એ લોકો, પછી ત્યાં લઈ જાય. તો આપણે અહીંયા શું આપણે ઘાસ કાપવા બેઠા છીએ સરકારો લઈને? નિરંજનભાઈ, તમારી પાસે આવવા માંગુ છું 1-1.25 મિનિટ. જી, આપની રીતે કઈ. જી. હા, તો મારે એ કહેવું છે કે એક તો બધી વાતો ઉપર એટલે સરકાર પર નિર્ભર રહેવા કરતાં થોડી એક માનસિકતા બદલવાની પણ જરૂર છે. કે જે આપણે હમણાં સરકારી નોકરીની વાત કરીએ તો ફક્ત જે સરકારી નોકરીની પાછળ રહે છે, તો મારા ખ્યાલથી થોડું એમાં એક લોકોએ જરૂર છે. બીજું એવું છે કે બધું જે સરકાર કરે તો એ પણ નહીં થઈ શકે કે સરકાર બધાને બધું રોજગાર આપી શકે. એટલા માટે જે પ્રાઇવેટ સેક્ટર છે એને પણ એટલે એક ખરાબ ક્ષેત્ર છે એવું નહીં માનવું જોઈએ, કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ ઘણા રોજગારની નિર્મિતિ થાય છે, ઘણાઓને રોજગાર મળે છે. તો એ બંનેનું મળીને એક કામ છે. કોઈ એક ખાલી સરકાર બધું કરે અને કોઈ પ્રાઇવેટ સેક્ટર છે બધા પૂંજીપતિઓ ખરાબ છે, તો એવી માનસિકતા પણ દેશને આગળ નહીં વધવા દે. આપણે ઇઝરાયલની વાત કરી તો ત્યાં પણ પ્રાઇવેટ સેક્ટર અને જે ઓન્ટરપ્રેન્યોર્સ છે, ઇઝરાયલને તો સ્ટાર્ટઅપનો દેશ કહેવામાં આવે છે, તો એનું કારણ એ જ છે કે સરકાર તરફથી એમને પણ પ્રોત્સાહન મળે છે અને એ લોકો રોજગાર નિર્મિતિ કરે છે અને પોતે પણ વધારે કેપેબલ થાય છે. તો મારા ખ્યાલથી એ પણ આપણે ઇઝરાયલ પાસેથી શીખવાની જરૂર છે. પબ્લિક પ્રાઇવેટ બંને મળીને આગળ વધીશું તો દેશ આગળ વધશે. કોઈ એકને આપણે બાજુમાં રાખીને આગળ નહીં વધી શકીએ. બહુ સાચી વાત કરી. બિલકુલ નિરંજનભાઈ. જી, આત્મનભાઈ. પ્રશાંતભાઈએ જે વાત કરી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ વર્કર, એટલે અત્યારે જે સમય આવી રહ્યો છે એ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનો છે. એટલે જો આપણી શિક્ષણ વ્યવસ્થા અથવા તો એ પ્રકારનું ઇકોનોમિક એટમોસ્ફિયર જો સ્કિલ્ડ વર્કર્સ ઊભા કરવામાં નિષ્ફળ જશે તો આ ગેપ વધુ ને વધુ અથવા તો એ ગેપ વધારે વધતો જશે. બીજી જે બાબત વારંવાર આપણને સાંભળવા મળે છે ને અત્યારે પણ મળી કે સરકારી નોકરી પાછળ કેમ લોકો દોડે છે. હું પણ એ વાત સાથે સંમત છું. ધારો કે યુપીનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડો છે 2018 કે 19નો, 62 પોસ્ટ હતી જેની મિનિમમ ક્વોલિફિકેશન છે ધોરણ 5. 93,000 એપ્લિકેશન આવી. 62 પોસ્ટ માટે 93,000 એપ્લિકેશન. એમાંથી 50,000 લોકો ગ્રેજ્યુએટ છે.
3700 લોકો 3700 લોકો પીએચડી હોલ્ડર્સ છે અરે વાહ. અને 28,000 એવા છે કે જેને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ કરેલું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ બધા કેમ પેલી પ્યુનની જોબ માટે અપ્લાય કરે છે? તો કે ભાઈ ભારતની જે પ્રાઇવેટ સેક્ટર છે એમાં મોટા ભાગના લોકો અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા છે, કોઈ સોશિયલ સિક્યોરિટી મળતી નથી. તો જ્યાં સ્વાભાવિક છે કે જ્યાં તમને સોશિયલ સિક્યોરિટી મળશે ત્યાં લોકો જો છે અમેરિકા કે કેનેડામાં કે બીજા પશ્ચિમ દેશોમાં લોકો શા માટે સરકારી નોકરીઓ પાછળ નથી દોડતા? કારણ કે ત્યાંનું જે પ્રાઇવેટ સેક્ટર છે એમાં પણ કામ કરનારા લોકોને પેન્શન મળે છે, જ્યારે આપણા ત્યાં એ વ્યવસ્થા નથી. એ પ્રાઇવેટ સેક્ટરમાં પણ કામ કરતા હોય, ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં જે સોશિયલ સિક્યોરિટી મળે છે આપણા ત્યાં એ વ્યવસ્થા નથી. એટલે બહુ બટ નેચરલ છે કે લોકો સરકારી નોકરી પાછળ દોડે. શા માટે ન દોડે? મને એ પ્રશ્ન છે. જો આપણું પ્રાઇવેટ સેક્ટર, આપણી બજાર વ્યવસ્થા એટલી વ્યવસ્થિત હોય, અને આપણે બધા જાણે છે કે શ્રમ કાયદાઓનું પાલન કેટલું થાય છે, નથી થતું, બિલકુલ. અને માટે લોકોને એક પ્રકારની ઘેલછા હોય છે કે સરકારી નોકરી પાછળ દોડે, અને માટે સરકારને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે ભાઈ આટલી નોકરી. અને છેલ્લો મુદ્દો ઈશુદાનભાઈ, માત્ર નોકરીનું સર્જન થાય જરૂરી નથી, શિક્ષણના દરેક સ્તર માટે નોકરીનું સર્જન થાય જરૂરી છે. તમે એમ કહો ભાઈ અમે પ્યુનની ભરતી પાડી તો ખરી, પણ એ કોના માટે છે? તો પછી ગ્રેજ્યુએટ થનારનું શું, પોસ્ટ ગ્રેજ્યુએટ થનારનું શું, પીએચડી કરનારનું શું? એટલે સમાજમાં જે જુદી જુદી વર્ગ છે, શિક્ષિત વર્ગ છે, એ દરેક વર્ગ માટે એવું વાતાવરણ ઊભું થાય કે રોજગારીનું સર્જન થાય. જો સરકાર ન આપી શકે તો સરકાર ઇકોનોમિક એટમોસ્ફિયર ઊભું કરે કે પ્રાઇવેટ સેક્ટરમાં જોબનું સર્જન થાય. બિલકુલ. પ્રશાંતભાઈ, એટલે એ જ વાત જો આગળ લિંક કરું જેમ, હા, એટલે જો સરકાર બધાને સરકારી નોકરી નથી અપાઈ શકવાનું, પણ ઇન્ડસ્ટ્રી અને પ્રાઇવેટ એની ઉપર ક્યાંક તો સરકારી કંટ્રોલ તો છે જ, નિયંત્રણ તો છે જ. એ નિયંત્રણમાં એક કમ્પલ્શન કે ભાઈ તારે આ રીતે, અમે જ્યાં ભરતી પૂરી નહીં કરી શકીએ, તમારે આ રીતે પૂરી કરી આપવી પડશે. એ સ્થાનિક રોજગારીની વાત હોય, એ સ્કિલ રોજગારીની વાત હોય, પણ તમારે અહીંયાથી જ કરવું પડશે. એ ભાઈ તમે બહારથી સ્કાય લેબની જેમ લઈ આવો, તમે બીજા જે જિલ્લામાંથી આવે, જે રાજ્યમાંથી આવો છો એ જ રાજ્યના લઈને આવો, એવું નહીં. મારા ગુજરાત રાજ્યના તમામ યુવાનોને રોજગારી મળવી જોઈએ. એક બી માણસ મારો બેરોજગાર ના રહે, એના માટેનું કમ્પલ્સન ઇન્ડસ્ટ્રી ઉપર કરાવવું પડશે. બિલકુલ. પણ એક જે મને વિચાર આવ્યો, ચારે ચાર મહાનુભાવો નો ખૂબ ખૂબ આભાર, આત્મનભાઈ, નિરંજનભાઈ, સોનલબેન અને પ્રશાંતભાઈ. પણ મને જે વિચાર આવ્યો એ મૂકી દો, કારણ કે મને પાછા આવા બધા વિચારો બહુ આવે અને સમય ઓછો છે, એટલે મારે પાછું. પણ મારે એમ કહું છું, એક વ્યવસ્થા હતી ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ક નોકરી. હવે શું છે, નોકરી મેળવવા માટે પડાપડી કરે છે. અચ્છા, નોકરીને નેતા બનવા માટે આ બે, હું બહાર, મને ખબર છે, હું આ સ્ટુડિયો બહાર નેતા પણ છું, એટલે મને આખી વસ્તુની ખબર છે. લાઈનો લગાડીને બેઠા હોય ટિકિટો માટે. આ તમને ફેક્ટ કહું છું. શું કામ ખબર છે? કારણ કે ત્યાં જશે એટલે કંપનીમાંથી એને ધંધા મળી જાય, કંઈક જમીનની ફાઇલ થઈ જાય, એટલે બહુ ખોટું થઈ રહ્યું છે, કરપ્શન. તો ઉત્તમ ખેતી, ઇઝરાયલે બેને જે વાત કરી, ઇઝરાયલમાં આર્મીમાં ફરજિયાત છે. શું કામ ખબર છે? આજુબાજુનો દેશ એને પોતાનું સેલ્ફ ડિફેન્સ અને બચવું બહુ જરૂરી છે. બધી આર્મી ઉપર નહીં ટકી શકાય. તો આપણો દેશ ખેતી પ્રધાન છે, તો પેલા ખેતી ઉપર તમે ફોકસ કરો કે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએશન થાય એટલે ખેતીનું નોલેજ એને હોવું જોઈએ. તો બાપ દાદાના ખેડૂતો છે, અત્યારે તકલીફ એ છે કે ખેતી જૂની પદ્ધતિથી ચાલે છે. એનો દીકરો ભણ્યો એટલે એને ખેતીમાં કઈ ખબર જ નથી પડતી. એને રપટો કોને કહેવાય, એને દાંતી કોને કહેવાય, એને ખબર જ નથી. શું કામ? દેશ ખેતી પ્રધાન છે. જો તમે રેત ને કદાચ નોકરી ન મળત ને તો ખેતીમાં પણ આધુનિક ખેતી કરીને એ કમાઈ શકે. તો આ વ્યવસ્થા કરવી પડે. આપણે ઉત્તમ ખેતી કરો, મધ્યમ વેપાર, કનિષ્ક નોકરી. અચ્છા, નોકરીમાં કરપ્શન બંધ કરાવી દો. તમે પીએસઆઈ છે, હું કામ પીએસઆઈ બનવા 50 લાખ રૂપિયા આપે છે? 50 લાખ 15 દિવસમાં ભેગા થઈ જાય એટલે આપે છે. તો બંધ કરાવો. બુચ્ચસિયાઓ હોય, એક જ જાત કે 200 અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખો, ડિસમિસ કરી નાખો, બીજી ભરતી કરી નાખો, તો કોઈ કરપ્શન ન કરે, કરપ્શન બંધ થઈ જાય, તો આ બધું ધંધો બંધ થઈ જાય. એટલે ઉત્તમ ખેતી તરફ બધા વળવા માંડે. એટલે નોકરી એટલે કરે છે, પટ્ટાવાળાની નોકરી એમને એમ નથી કરતા. એલઆરડીમાં અહીંયા 12 લાખના ફોર્મ ભરાય છે, એમને એમ નથી ભરતા, અમને બધી ખબર છે. પણ તમારામાં એ નિયત હોવી જોઈએ. અને આ સલાહ છે, કરવું ન કરવું તમારી મરજી. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. અચ્છા, જવાબ લેવાનો ભૂલાઈ ગયો ભાઈ. વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશ પાસે છે? સાચો જવાબ છે અમેરિકા. અને ઘણા બધા દર્શકો છે, એમાં ડીએન રાજપરા ગાંધીનગર, પારીબેન મહેતા તાલાલાગીર, સોનલબા ગઢવી ભાવનગર, જગદીશચંદ્ર પારીખ અમદાવાદ ને હિતેન્દ્ર પટેલ અંકલેશ્વર. તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતીકાલે. જય હિન્દ, જય ભારત.